ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 12માં ચેપ્ટર 1ની શરૂઆત હતી. એમાં સ્વાધ્યાયના 1 થી 6 દાખલા, જેમાં મૂડી પરના વ્યાજ અંગેના જે દાખલા હતા એ આપણા દાખલા ચાલતા હતા, બરાબર. તો આજે એ જ દાખલાઓમાં થોડુંક આગળ વધીએ. જોઈએ ઉદાહરણ નંબર 7. શું કીધું છે તમને? રામ, લક્ષ્મણ અને સીતા એક પેઢીના ભાગીદારો છે. 1, 4, 16ના રોજ તેમની મૂડી અનુક્રમે 40,000, 30,000 અને 80,000 હતી. અંતે નફાની વહેંચણી કરતાં માલુમ પડ્યું કે મૂડી પર 12% વ્યાજ ગણવાનું રહી ગયું છે. ચલો, મૂડી તમને આપેલી છે અને મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો સૌથી પહેલાં મૂડી લખીને શું કરવાનું? મૂડીનું વ્યાજ શોધી નાખવાનું. અને તમને પછી કીધું છે ભૂલ સુધારણા નોંધ લખો. કેમ ભૂલ સુધારણા નોંધ? કારણ કે મૂડી પર વ્યાજ આપણે ચૂકવશું એટલે એટલો નફામાં શું થઈ જશે? એટલો ઘટી જશે, બરાબર. તો હવે કોના ભાગે કેટલો નફો ઓછો થશે અથવા કોનામાં નફો વધશે એ અંગે જાણકારી મેળવે. કઈ રીતના તે ચાલો, સૌથી પહેલાં તો તમને ભાગીદારોના નામ આપેલા છે એ પ્રમાણે લખી દેવાનું. આપણે જે રીતના કરતા એ રીતની વિગત. 3 ભાગીદાર છે, રામ, લક્ષ્મણ અને સીતા. રામ, લક્ષ્મણ અને સીતા. તમને બીજું શું આપેલું છે? મૂડી. તો હું સૌથી પહેલાં ભાગીદારોની મૂડી લખી દઉં. 40,000, 30,000 અને 80,000. બરાબર. આ મૂડીને આપણે સરવાળા બાદબાકી કોઈમાં ધ્યાનમાં લેવાના નથી. ફક્ત દરેક ભાગીદારને કેટલી મૂડી છે એ આપણે લખવાની છે. ચાલો, પછી કીધું છે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે, તો આપણે ગણી નાખીએ. મૂડી પર વ્યાજ 12% લેખે તમને કીધું છે, બરાબર. ચાલો, તો 12% લેખે ગણીએ તો 40,000ના 12%, 12 ચોકને 48 એટલે 4800, બરાબર. પછી 30,000ના 12% એટલે 12 3600 અને 80,000ના 12% એટલે 12 96 9,600, બરાબર. 3 પર મૂડી પર વ્યાજ ગણી નાખ્યું. હવે પેઢીને જો કોઈ વ્યક્તિ મૂડી આપતો હોય અથવા તો ભાગીદાર પોતે પણ જો પેઢીને મૂડી આપે તો પેઢી દર વર્ષે શું કરવું પડે? એને મૂડી પર વ્યાજ આપવું પડે, બરાબર. તો તમને મેં આગળ શીખવાડેલું હતું કે મૂડી પરનું વ્યાજ એ પેઢી માટે શું કહેવાશે? બોલો. મૂડી પરનું વ્યાજ એ પેઢી માટે શું કહેવાશે? ખર્ચ ગણાય. કેમ? કારણ કે એ લોકો દર વર્ષે શું છે? એ લોકોને ચૂકવવાનું છે, બરાબર. તો નફો એટલો ઘટી જાય પેઢીનો, બરાબર. તો નીચે લખી દેવાનું નફામાં ઘટાડો. તો કેટલો ઘટાડો થશે? આ 3 જેટલું વ્યાજ ચૂકવેલું છે એ ટોટલ વ્યાજ કેટલું છે એટલો આપણો શું મળે? ઘટાડો. બાજુમાં કુલનું એ ખાવાનું બનાવવાનું રહી ગયું છે તો હું કુલનું અહીંયા બનાવી દઉં છું. કુલ, બરાબર. એને બાજુમાં જ બનાવવાનું છે પણ જગ્યા નથી એટલે મેં ઉપર લખી દીધું છે. ટોટલ કેટલું છે? 4800, 3600 અને 9600. એ 3 આપણે આટલું વ્યાજ ચૂકવેલું છે. તો 4800, 3600 પ્લસ 9600 એટલે ટોટલ આપણે 18,000 રૂપિયા 3 ભાગીદારોને શું કરવાના છે? ચૂકવવાના છે. એટલે આપણા પેઢીના નફામાંથી કેટલું કે 18,000 રૂપિયા ઓછા થઈ જશે. તો દરેકે ભાગીદારનો નફો પણ ઘટી જાય, બરાબર. ચાલો, કેટલો? આ 18,000ને નફો ઘટે એટલે ભાગીદારો વચ્ચે શું થશે? એ બી વેચાઈ જાય. તો નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે કે પહેલાં જોઈ લો. તો તમને રકમની અંદર નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. અને જ્યારે નફા નુકસાનનું પ્રમાણ રકમમાં આપેલું ન હોય ત્યારે શું કરવાનું? સરખા હિસ્સે વેચી દેવાનું. તો દરેકના ભાગે કેટલા આવશે? 6,000 રૂપિયા. 6,000, 6,000 અને 6,000. પેઢીનો નફો શું થાય છે? આટલો ઘટી જાય છે એટલે દરેકમાં માઇનસ, બરાબર. હવે 4800માંથી 6,000 બાદ કરો એટલે આવશે -1200. 3600માંથી 6,000 બાદ કરો એટલે આવશે -2400.
અને 9600માંથી 6000 બાદ કરો એટલે આવશે 3600, બરાબર. પછી તો આપણો જે નિયમ હતો તે જ, માઇનસ આવે ને ઉધાર અને પ્લસ આવે ને જમા. યાદ રાખવાનું, માઇનસની જે બે રકમ છે એનો સરવાળો કરીએ તો પ્લસ જેટલો થવો જોઈએ. તો 2400 ને 1200 કરીએ તો 3600 થઈ જ જાય છે, બરાબર. પછી આમનો લખી દેવાની. રામના મૂડી ખાતે ઉધાર 1200, લક્ષ્મણના મૂડી ખાતે ઉધાર 2400. પછી અહીંયા માઇનસ લખવાની જરૂર નથી, કારણ કે ઉધાર લખો એટલે એને માઇનસ જ કહેવાય. તે સીતાના મૂડી ખાતે કેટલા? 3600, બરાબર. આના જેવો દાખલો છે એમ સ્વાધ્યાયમાં છે, એ જોઈએ પહેલાં. 7મો દાખલો. રામ, રહીમ અને ઈસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. 1/4/16ના રોજ તેમની મૂડી આપેલી છે 60,000, 40,000 અને 50,000. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 6% વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ લખો. પેજ નંબર 31 પર દાખલા નંબર 7. પછીની જેમ જ વિગત. આ વખતે કુલ ખાનું આપણે લખી દઈશું, કારણ કે પેલું કે લખવાનું રહી ગયું હતું. રામ, રહીમ, ઈસુ અને કુલ. ચલો, સૌથી પહેલાં તો જે માહિતી આપેલી છે લખી દઈશું. આપેલું છે તમને મૂડી આપી દીધી છે, તો આપણે જે આગળ દાખલામાં કરેલું એ જ રીતના સૌથી પહેલાં મૂડી લખી દઈએ. તો મૂડી તમને કેટલી આપેલી છે? 60,000, 40,000 અને 50,000. બરાબર. ટોટલ મૂડી લખવાની જરૂર નથી આપણે. પછી તમને કીધું છે મૂડી પર કેટલા ટકા વ્યાજ ગણવાનું રહી ગયું છે, તો 6%. અહીંયા લખી દેવાનું, મૂડી પર વ્યાજ 6%. 60,000ના 6% એટલે 3600. પછી 40,000ના 6% એટલે 2400. અને 50,000ના 6% એટલે 3000. એટલે ટોટલ આપણે કેટલું મૂડી પર વ્યાજ ચૂકવવાનું છે? 3600, 2400 અને 3000. તો આ 3નો સરવાળો કરીએ તો થશે 9,000. મતલબ કે આપણે ટોટલ ભાગીદારોને 9,000 રૂપિયા શું કરવાના છે? ચૂકવવાના છે, બરાબર. તો હવે ભાગીદારોને એટલું ચૂકવીએ તો નફામાં શું થઈ જાય? ઘટાડો. તો નીચે લખી દેવાનું, નફામાં ઘટાડો. ટોટલ 9,000 છે એટલો ઘટાડો થાય. તો દરેક ભાગીદારો વચ્ચે શું કરશે? એ ઘટાડો વેચી દેવાનો. તો તમને નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે તો નથી, તો દરેકના ભાગે કેટલા આવશે? સરખા હિસ્સે વેચીએ તો 3,000. $3600માંથી 3,000 જાય તો 600. અહીંયા -600. જ્યારે આમાં માઇનસ રકમ કોની આવી? રહીમની. અને પ્લસ કોની છે? રામની. તો બંનેનો સરખી જ છે રકમ. લખી દેવાનું, રહીમના મૂડી ખાતે ઉધાર તે રામના મૂડી ખાતે 600. બરાબર. આ રીતના ગણતરી કરવાની છે. ચાલો હવે આગળ જોઈએ બીજો દાખલો. ચાલો આગળનો દાખલો છે ઉદાહરણ નંબર 8માં શું કીધું છો? ભાલચંદ્ર, દર્શના અને અંકિત 5:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે.
વર્ષના અંતે હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. આગળના જે દાખલામાં તો શું રહી ગયું હતું? મૂડી પર વ્યાજ ગણવાનું બાકી હતું. અહીંયા ઉપાડ પર વ્યાજ ગણવાનું બાકી છે. ઉપાડ પર વ્યાજ અનુક્રમે 1800 અને 600 છે. મૂડી પર શું હતું? આપણે વ્યાજ શોધવાનું હતું. અહીંયા તમને ઉપાડ પર સીધું વ્યાજ આપી જ દીધું છે. તો ભૂલ સુધારણા નોંધ લખો. અને મૂડી પર વ્યાજ હોય કે ઉપાડ પર વ્યાજ હોય, બરાબર, આપણે જે ગણતરી કરતા એ રીતના શું કરવાનું છે? ગણતરી કરવાનું. કઈ રીતના તે જોઈએ? પેજ નંબર 19 પર ઉદાહરણ નંબર 8. વિગત: 3 ભાગીદાર કયા છે? ભાલચંદ્ર, દર્શના અને અંકિત. અને કુલ. ચાલો, મૂડી પર તો શું હતું કે વ્યાજ આપણે ગણવાનું હતું, પણ અહીંયા તો તમને સીધું ઉપાડ પર વ્યાજ આપી દીધું છે. તો અહીંયા લખી દઈએ આપણે ઉપાડ પર વ્યાજ. ચલો, કેટલું વ્યાજ તમને આપેલું છે? 1800 અને 600. બરાબર, એટલે ટોટલ વ્યાજ કેટલું થશે? 2400 રૂપિયા. 2400 રૂપિયા ટોટલ શું છે? વ્યાજ મળશે. કેમ મળશે? કારણ કે ભાગીદારો પેઢીમાંથી શું કરે છે? ઉપાડ મતલબ કે અંગત કારણોસર પૈસા લઈ જાય, તો એ લોકોએ ભાગીદારોએ શું કરવું પડે? પેઢીને દર વર્ષે વ્યાજ આપવું પડે. અને મેં તમને પેલું આગળ કીધેલું કે ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદારો માટે શું છે અને પેઢી માટે શું છે? તો પેઢી માટે શું છે? ઉપાડ પરનું વ્યાજ આવક છે, બરાબર. અને આવક હોય તો શું થશે? નફામાં પ્લસ, બરાબર. તે ઉપાડ પરનું વ્યાજ પેઢી માટે આવક કહેવાય, એટલે આવક શું થશે? પેઢીના નફામાં પ્લસ થશે, બરાબર. તો પ્લસ પેલામાં નફામાં વધારો લખેલું, તો અહીંયા શું લખવાનું? નફામાં નહીં, સોરી, ઉપર શું લખેલું હતું આપણે? નફામાં ઘટાડો થતો, એટલે ઘટાડો લખેલું. અહીંયા શું થાય છે? નફામાં વધારો થાય છે. સોરી, ઉપર દાખલામાં અહીંયા ઘટાડો હતો તો આપણે માઇનસ લખવાનું રહી ગયેલું. એ માઇનસ માઇનસ માઇનસ. નફામાં વધારો. ચલો, હવે 2400ને શું કરવાનું? દરેક ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનું. તો આ દાખલામાં તમને નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. જો 5:3:2. તો આ 2400ને 5:3:2 વેચો. તો પહેલામાં આવશે 1200, અહીંયા આવશે 720 અને ત્રીજામાં આવશે 480, બરાબર. $1000માંથી 1200 જાય એટલે આવશે માઇનસ, સોરી, 1000માંથી 1200 નથી બાદ કરવાના, શું કરવાનું છે? પ્લસ કરવાનું છે. અને ઉપાડ પરનું વ્યાજ અહીંયા પ્લસ કરો છે, તો ઉપરનું શું રાખવું પડશે? અહીંયા માઇનસ. એટલું યાદ રાખવાનું, એક માઇનસ હોય તો એક શું હશે? પ્લસ હશે, બરાબર. તો આ નીચેનું આપણે પ્લસ કર્યું છે, તો ઉપરનું કેવું હશે? માઇનસ. એટલે અહીંયા કેટલા આવશે? 200. અહીંયા આવશે 80, પણ મોટી સંખ્યા માઇનસ છે એટલે અહીંયા માઇનસ. અને આટલે આવશે 120, પણ કેવા? માઇનસ. અહીંયા મૂડી પરનું વ્યાજ હતું, જે આપણે શું કરેલું? પ્લસ કરેલું. ઉપાડ પરનું વ્યાજ શું થાય? માઇનસ થાય. અને નફામાં વધારો છે, એ શું કરી દેવાનો? પ્લસ. અહીંયા લખી દઉં છું પ્લસ પ્લસ પ્લસ. હવે આમનોંધમાં તો સેમ જ હતું, તે જ રીતના માઇનસ ઉધાર ને પ્લસ જમા. તો ભાલચંદ્રના મૂડી ખાતે ઉધાર 200, દર્શનાના મૂડી ખાતે ઉધાર 80, તે અંકિતના મૂડી ખાતે 120, બરાબર. આ રીતનું છે. ચાલો, આના જેવો દાખલો છે એમ સ્વાધ્યાયમાં છે, એ જોઈ લો. હવે
पेज नंबर 31 पर दाखला नंबर 8। चलो શું કીધું છે જુઓ। લતા, ગીતા અને પ્રવીણા એક પેઢીના ભાગીદારો છે। નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર 2700, 1200 અને 1500 વ્યાજ ગણવાનું રહી ગયું છે। ભૂલ સુધારણા નોંધ લખો। આગળ જેવો દાખલો છે તો વિગત લતા, ગીતા અને પ્રવીણા અને છેલ્લે લખી દેવાનું કુલ। ચાલો તમને આપેલું છે મૂડી ઉપાડ પરનું વ્યાજ, ત્યાં લખી દેવાનું ઉપાડ પર વ્યાજ। ઉપાડ પરનું વ્યાજ શું છે? ભાગીદારો માટે ખર્ચ છે, એટલે શું કરી દેવાનું એને માઇનસ। કેટલા આપેલા છે તમને? 2700, 1200 અને 1500। પણ કેવો હશે? માઇનસ 3 રકમ। પછી 3 સરવાળો કરો, 2700, 1200 અને 1500, એટલે ટોટલ આવશે કુલ 5400 રૂપિયા મૂડી ઉપાડ પરનું વ્યાજ થાય। અને આગળ જોઈએ તેમ ઉપાડ પરનું વ્યાજ પેઢી માટે શું કહેવાશે? આવક। અહીંયા ભાગીદાર માટે જોવાનું, અહીંયા પેઢી માટે નીચે લખવાનું। તો પેઢીના નફામાં શું થાય? એટલો વધારો થાય, તો પ્લસ નફામાં વધારો। આટલો નફો વધારે થાય તો એ ભાગીદારો વચ્ચે શું કરાય? નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાય। તો ભાગીદારોનું પ્રમાણ જો નફા નુકસાનનું તમને આપેલું નથી, બરાબર? તો 5400 ને સરખા પ્રમાણમાં વેચી દો તો 1800 અને 1800 પ્લસ પ્લસ પ્લસ, અહીંયા માઇનસ 5400, તો અહીંયા બી થઈ જશે પ્લસ 5400, એટલે અહીંયા તો 0 થઈ જવાના છે। 2700માંથી 1800 બાદ કરો પહેલાં, એટલે આવશે 900। પણ 900 કેવા? મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ છે, એટલે અહીંયા માઇનસ। 1200માંથી 1800 બાદ કરો એટલે આવશે 600। મોટી સંખ્યા કઈ છે? 1800, એનું ચિહ્ન છે પ્લસ, તો અહીંયા પ્લસ। 1500માંથી 1800 બાદ કરો એટલે કેટલા થશે? 300। મોટી સંખ્યાનું પ્લસ છે, એટલે અહીંયા પ્લસ। પ્લસનું ચિહ્ન નહીં લખો તો પણ ચાલે, ખાલી માઇનસનું ચિહ્ન હોય તો ફરજિયાત લખી દેવાનું। પછી આમ નોંધ, જે આપણે લખેલું તે માઇનસ થાય ને ઉધાર ને પ્લસ થાય ને જમા। તો લતાના મૂડી ખાતે ઉધાર તે ગીતાના મૂડી ખાતે તે પ્રવીણાના મૂડી ખાતે। ચલો ટોટલ કેટલું છે? જો લતાના મૂડી ખાતે કેટલા લખવાના છે? 900, તો 900। ગીતાની અંદર છે 600, તો અહીંયા 600 અને પ્રવીણામાં 300। આ થઈ ગઈ તમારી ભૂલ સુધારણા નોંધ। ચલો હવે ઉદાહરણ નંબર 8 થોડુંક અલગ છે। જો યુસુફ, હારૂન અને કુડાવાલા 3:2:1ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે। જૂનું પ્રમાણ તમને આપેલું છે 3:2:1। કોડાવાલાને નફામાંથી ઓછામાં ઓછા 36000 મળશે જ એવી ખાતરી યુસુફ અને હારૂને આપી, બરાબર? કોડાવાલાને નફામાંથી ઓછામાં ઓછા કેટલા મળવા જોઈએ? 36000 તો મળવા જ જોઈએ। જો 36000 નહીં મળે તો જેટલી રકમ ઓછી મળશે એ કોણ ભોગવશે? યુસુફ અને હારૂન। એ બે જણાએ ખાતરી આપી કે જો તને 36000 નહીં મળશે તો જેટલા પૈસા તને ઓછા મળે એ કોણ આપશે? યુસુફ અને હારૂન આપશે। તારીખ 31/3/16ના રોજ પૂરા થતા વર્ષનો નફો 1,80,000 છે। 3 ભાગીદારનો નફો ભેગો આપેલો છે કેટલો? 1,80,000। તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કઈ રીતના થાય?
बराबर। सौथी पहला तो तमारे शुं करवानुं छे, ए कोने आपवाना छे, कोडावालाने ओछामां ओछा 36,000 मळशे। तो पहला तो चेक करवानुं के कोडावालाने 36,000 मळशे के केम, ए पहला तो जोईए। नफानी शुं करीए, वेचणी। पेज नंबर 19, उदाहरण नंबर 9। चलो पहला तो जो नफो आपेलो है वेचीने जोईए। तो यूसुफनो नफो बराबर कुल नफो है 1,80,000 गुणिया नफा नुकसानना प्रमाणमां यूसुफनो भाग केटलो छे, तो 3/6। आ प्रमाण तमने आपेलुं छे 3/2/1। खाली 3/2/1 में शुं करवानुं छे, वेची ज देवानुं छे। तो वेचे तो आवशे 90,000। पछी छे हारूननो नफो, 1,80,000 गुणिया नफा नुकसानना प्रमाणमां हारूननो भाग छे 2/6 એટલે આવશે 60,000। અને ત્રીજું કોણ છે, તો કોડાવાલા। કોડાવાલાનો નફો બરાબર 1,80,000 ગુણ્યા એનો નફામાં ભાગ છે 1/6 એટલે એને કેટલા મળ્યા, 30,000। જો દાખલામાં આપણને કીધું છે કોડાવાલાને ઓછામાં ઓછા કેટલા મળવા જોઈએ, 36,000 રૂપિયા। બરાબર, 36,000 રૂપિયા શું કરવાના છે, એને મળવા જોઈએ। પણ મળ્યા કેટલા છે, ફક્ત 30,000। તો હજુ એને કેટલા મળવા જોઈએ, બીજા 6,000 મળે એવું જોઈએ, તો જ થાય ને 36,000। તો એ 6,000 રૂપિયા કોણ આપશે, આ બે વ્યક્તિ। એ લોકો શું કરશે, પોતાના નફામાંથી એટલી રકમ આપી દેશે। બરાબર। તો જોઈએ હવે નફાની વહેંચણી કઈ રીતના કરવાની છે। આપણે જે રીતના કરતા હતા એ જ રીતના પહેલાં લખી દેવાનું વિગત યુસુફ, હારૂન અને કોડાવાલા। ચલો હવે પહેલાં તો જે નફો વેચેલો છે નફો લખી દઈએ। નફા નુકસાન મુજબ નફો પ્રમાણ કેટલું હતું, 3/2/1। એટલે આપણે હમણાં જોયું કેટલું, 90,000, 60,000 અને 30,000। બરાબર। હવે અહીંયા લખી દેવાની લેવાની ઓબ્લિંગ આપવાની રકમ। કેમ બંને આવશે, કારણ કે આને તો શું કરવાની છે, લેવાની છે, અને આ બે શું કરવાની છે, આપવાની છે। અથવા તો શું લખવાનું, વધારા ઘટાડાની રકમ એવું લખો તો પણ ચાલશે। રકમમાં તમને કીધેલું હતું કે કોડાવાલાને કેટલા, 36,000 તો મળવા જ જોઈએ। તો અહીંયા લખી દઉં હું 36,000। તો અહીંયા વધારો કેટલો કરવો પડશે, પ્લસ 6,000નો। કોડાવાલાનો હિસાબ ક્લિયર થઈ ગયો કે એને 36,000 મળવા જોઈએ, 6,000 રૂપિયા આપી દીધા એટલે 36,000 થઈ ગયા। હવે આ જે 6,000 છે, ખાતરી કોણે આપેલી હતી, ગેરંટી કોણે લીધેલી, યુસુફ અને હારૂને। એ લોકો એમ કીધું કે જેટલા પૈસા એને નફામાં ઓછા પડશે એ આ બે જણા આપશે। ચાલો હવે આ 6,000 છે આ બંને જણા આપશે, પણ કયા પ્રમાણમાં, તો નફા નુકસાનનું જે પ્રમાણ છે એ જો, એમાં 3/2/1 આપેલું છે। બરાબર। તો 3/2/1માં ખાલી યુસુફ અને હારૂનનો ભાગ કેટલો છે, 3/2। તો 6,000ને 3/2માં વેચી દો। તો યુસુફે કેટલા આપવાના થશે, 3600। જ્યારે હારૂને કેટલા બાકીના, 2400 રૂપિયા હારૂન આપશે। ચાલ તો 90,000માંથી 3600 બાદ કરો એટલે યુસુફનો હવે નફો કેટલો વધ્યો, 86,400। જ્યારે હારૂનનો નફો હવે કેટલો વધશે, 57,600। અને તમને જવાબ પણ આ જ પૂછેલો છે, બરાબર। ખરેખર નફો
કે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કઈ રીતના થાય. તો યુસુફના ભાગે કેટલો નફો આવ્યો? 86,400. હારૂનના ભાગે છે 57,600 અને કોડાવાલાના ભાગે કેટલા આવ્યા? 36,000 રૂપિયા આવશે. ચલો હવે આના જેવો દાખલો જોઈએ સ્વાધ્યાયનો. તો દાખલો છે દાખલા નંબર 9. મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. એમની મૂડીનું પ્રમાણ 4:2:3 છે. મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે એવી ખાતરી કોણ આપે છે? ધવલ અને વિનોદ. બરાબર. પેલાને કેટલા મળવા જોઈએ? મુકેશને 35,000 તો મળવા જ જોઈએ. ખાતરી કોણ આપે છે? ધવલ અને વિનોદ. જેટલા અને પૈસા ઓછા મળશે એટલા પૈસા કોણ આપશે? આ બંને જણા. પેઢીનો વર્ષનો નફો કેટલો છે? 90,000. તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કઈ રીતના થશે? ચલો હવે તો સૌથી પહેલાં જે કુલ નફો આપેલો છે એને શું કરવાનું? વહેંચી દેવાનું નફા નુકસાનના પ્રમાણમાં. રકમની અંદર તમને નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. જો આ પ્રમાણ છે મૂડીનું પ્રમાણ છે. આ ગુચવવા માટે ખાસ આ ચેપ્ટરમાં મૂકે જ છે. મૂડીનું પ્રમાણ નફા નુકસાનનું પ્રમાણ કહેવાતું નથી. આ ભાગીદારની કુલ મૂડી હોય ને તો ફક્ત એ મૂડીને વહેંચવા માટે જ ઉપયોગ થાય. નફા નુકસાનનું પ્રમાણ નથી તો આ પ્રમાણ ભૂલથી લેવાનું નથી. બરાબર. નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું તો કેટલું? સરખા હિસ્સે લેવાનું. પહેલાં તો જે નફો છે એ નફાને શું કરી જાય? વેચી દે. ચાલો મુકેશને નફો બરાબર 90,000 ગુણ્યા 1/3 એટલે મુકેશના ભાગે કેટલો નફો આવ્યો? 30,000. અને તમને રકમમાં જ કીધું છે કે મુકેશને ઓછામાં ઓછા કેટલા મળવા જોઈએ? 35,000. પણ કેટલા મળ્યા છે? ફક્ત 30,000 જ મળે છે. તો 5,000 રૂપિયા કોણ આપશે? ધવલ અને વિનોદ. તો સૌથી પહેલાં એ લોકોનો પણ જોઈએ નફો કેટલો છે તે. કુલ નફો 90,000. નફા નુકસાનનું પ્રમાણ 1:1 એટલે 1/3 એટલે એનો નફો પણ કેટલો આવશે? 30,000. ના છેદમાં 3 એટલે એનો નફો પણ કેટલો આવશે? 30,000. 3 ભાગીદારને 30,000 રૂપિયા જ મળે છે. સરખા હિસ્સાનું પ્રમાણ છે એટલે બધાને એક સરખો જ નફો મળે. પણ મુકેશને કેટલા મળવા જોઈએ? 35,000 મળવા જોઈએ અને મળ્યા છે ફક્ત 30,000. તો જે 5,000 રૂપિયા જે વધારાના મળવા જોઈએ કોણ આપશે? ધવલ અને વિનોદ. ચલો પહેલાં તો નફા નુકસાન મુજબ નફો લખી દઈએ. સરખા પ્રમાણમાં છે એટલે 1:1 નફા નુકસાનનું પ્રમાણ એટલે દરેકના ભાગ્યા એવા 30,000. ચલો લેવાની અને આપવાની રકમ. મુકેશને કેટલા મળવા જોઈએ? 35,000 ઓછામાં ઓછા મળવા જોઈએ. $35,000 તો ક્યારે 35,000 થાય? પ્લસ કરીએ તો 35,000. હવે આ 5,000 રૂપિયા છે જે મુકેશને વધારાના મળેલા છે એ કોણ આપશે? ધવલ અને વિનોદ. તો કયા પ્રમાણમાં? તો નફા નુકસાનનું પ્રમાણ 1:1 છે. બરાબર. તેમાંથી મુકેશનો ભાગ કાઢી નાખો તો ધવલના અને વિનોદનો કેટલો ભાગ રહ્યો? 1:1. મતલબ કે આ બંને જણા કેવા આપશે? સરખા હિસ્સે. તો 5,000ને 1:1 વેચો તો કેટલા આવશે? 2,500. અને અહીંયા પણ કેટલા આવશે? 2,500.
બંને રકમ એ લોકો શું કરે છે, ચૂકવે છે, એટલે એ લોકોની એટલો નફો ઘટી જશે. એટલે અહીંયા આવશે 27,500 અને અહીંયા પણ કેટલા આવશે, 27,500. બરાબર. આ રીતના શું કરવાનું છે, તમારે નફાની વહેંચણી કરવાની છે. ચલો હવે આગળ. એક પેઢીના ભાગીદાર ગિરીશની ઉપાડની 6,000 તથા વહેંચણી પાત્ર નફાની 9,000ની અસર આપ્યા બાદ આખરની મૂડી 96,000 છે. બરાબર. ભાગીદારની મૂડી તમને આપેલી છે આખરની, એનો ઉપાડ આપેલો છે અને એનો નફો પણ આપેલો છે. બરાબર. ચલો મૂડી પર વાર્ષિક 8% લેખે વ્યાજ ગણો. ચલો મૂડી પર વાર્ષિક 8% લેખે વ્યાજ ગણો. બરાબર. તો સૌથી પહેલાં તો આપણે શું કરવું પડશે, શરૂઆતની મૂડી શોધવી પડે. કારણ કે કઈ મૂડી પર વ્યાજ ગણાય, આખરની મૂડી પર કોઈ પણ દિવસ વ્યાજ ગણાતું નથી. તો નોંધ લખી રાખજો, ચોપડીમાં લખો અથવા તો ઉપર હાંસિયામાં લખી રાખવાનું. વ્યાજ ગણવાનું હોય ત્યારે હવે એ ઉપાડ પર વ્યાજ હોય, મૂડી પર વ્યાજ હોય, કોઈ પણ પ્રકારનું વ્યાજ હોય, હંમેશા શરૂની બાકી પર ગણાય. લોકોએ તો લખી રાખો. અહીંયા હમણાં શાની વાત ચાલે છે, આપણે મૂડી પર. મૂડીનું વ્યાજ ગણવાનું હોય ત્યારે શરૂની બાકી ઉપર જ વ્યાજ ગણાય. આ નિયમ છે કે વ્યાજ હંમેશા શરૂની બાકી પર જ ગણવામાં આવે. પણ તમને રકમની અંદર જુઓ તો શરૂઆતની બાકી તમને કોઈ જગ્યા આપેલી નથી. ઉપાડ આપેલો છે, નફો આપેલો છે, આખરની મૂડી આપી છે, શરૂની આપેલી નથી. બરાબર. ચાલો તો સૌથી પહેલાં તો શરૂઆતની બાકી આપેલી નથી, તો આપણે શું કરવાનું, બાકી શોધવાની. તો એના માટે બે રીત છે. એક તો સીધી પ્લસ માઇનસ કરવાની રીત છે. બરાબર. અને બીજી છે ખાતા બનાવીને. આપણે ખાતાની રીતે જ ગણવાનું છે, જે તમને શું છે, ઇઝી પડશે. કોણ છે ભાગીદાર, તો ગિરીશ. તો ગિરીશનું શું કરી દેવાનું, મૂડી ખાતું બનાવી દેવાનું. હવે ભાગીદારનું મૂડી ખાતું એટલે છે સમજવાનું, એક પ્રકારનું એનું નફા નુકસાન પ્રકારનું જ ખાતું કહેવાય. બરાબર. જેમાં ઉધાર બાજુ શું આવશે, એના બધા ખર્ચા આવશે. બરાબર. એ કોઈ ખર્ચ કરતો હોય ને બધી વસ્તુ હોય તો ક્યાં આવે, ઉધાર. અને કોઈક એની પ્રકારની આવક અથવા નફો હોય તો ક્યાં આવશે, એને જમા બાજુ. બરાબર. આ વસ્તુ યાદ રાખજો. વિગત રકમ, વિગત રકમ. અહીંયા ઉપર લખેલું ઉધાર અને જમા. ચાલો હવે જે વસ્તુ પહેલાં આપેલી છે ને એ લખી દેવાની. તો તમને કાચા સરવૈયામાં મેં શીખવાડેલું હતું કે મૂડીની શરૂની બાકી હંમેશા કઈ આવશે, જમા આવે. આપણે 11મા ધોરણમાં કાચા સરવૈયામાં શીખીને આવેલા કે મૂડીની બાકી કઈ, જમા. તો મૂડી ખાતાની બાકીમાં શું કરવાનું, જમા બાજુ લખી દેવાનું. બાકી આગળ લાવ્યા, એટલે શરૂની બાકી, જે તમને આપેલી નથી પણ આપણે શોધવાની છે, પણ લખી રાખો અહીંયા. ચાલો પછી તમને ઉપાડ આપેલું છે. તો હવે ભાગીદાર જો પેઢીમાંથી ઉપાડ લાવે તો ઉપાડ એના માટે શું કહેવાશે, ખર્ચ ગણે. બરાબર. તો ઉપાડ આવશે ઉધાર બાજુ, કારણ કે ભવિષ્યમાં શું કરવાનો છે, એણે ચૂકવવાનો છે ફરીથી. તો ઉપાડ તમને આપેલો છે 6,000. ચાલો પછી એનો નફો પણ આપી દીધો છે તમને. બરાબર. તો અહીંયા લખી દો નફો, એની આવક કહેવાય પ્રકારે. તો શું છે કે જમા સેટ લખાશે. તો નફા નુકસાન મુજબ નફો કેટલો આપેલો છે, 9,000. બરાબર. બધી જે વિગતો આપેલી હતી આપણે લખી દીધી. હવે છેલ્લે તમને કીધું છે કે મૂડી પર કેટલા 8% લેખે વ્યાજ ગણવાનું, પણ એના માટે શરૂની બાકી જોઈએ. તો શું કરી દેવાનું, ખાતા હવે બંધ કરી દો. તો સોરી, જો આખરની મૂડી આપણી લખવાની રહી ગઈ ને, આખરની મૂડી તમને આપેલી છે, બાકી આગળ લઈ ગયા, એ પણ તમને આપી દીધેલી છે. કેટલી છે, 96,000. બરાબર. પછી ખાતા બંધ કરી દેવાના. જેટલી વિગત આપી દીધી બધી લખી દીધી. હવે ખાતું બંધ કરો.
96,000 અને 6,000 એટલે આવશે 1,02,000. અહીંયા પણ લખી દેવાના 1,02,000 બરાબર. બંને બાજુ સરવાળો તો કેવો હોય છે, સરખો જ આવવો જોઈએ. તો 1,02,000માંથી હવે 9,000 રૂપિયા બાદ કરો એટલે કેટલા આવશે? 93,000. એ 93,000 શું છે? તમારી શરૂની બાકી. બરાબર. તફાવતની રકમ છે એટલે મેં શું કરી દીધું? રાઉન્ડ કરી દીધું. અને શરૂની બાકી મળી ગઈ તો હવે એના પર વ્યાજ ગણી નાખવાનું કે મૂડી પરનું વ્યાજ બરાબર શરૂની બાકી કેટલી આવી આપણી? 93,000 ગુણ્યા 12%. અને 12% લેખે વ્યાજ ગણીએ તો કેટલું આવશે? 11,160. સોરી 8% વ્યાજ છે ને? 8% છે. સોરી 93,000 ગુણ્યા 8% તો 7,440. આ થઈ ગયું તમારું વ્યાજ. કરવાનું કંઈ નથી, ખાલી જે વિગતો આપેલી છે ખાતામાં દર્શાવી દેવાની. મૂડીની જવા બાકી આવે એટલે બાકી આગળ આવે મેં જમા લખી. ઉપાડનો ખર્ચ ગણાશે એટલે ઉધાર બાજુ લખો ઉપાડ. એની આખરની બાકી આપી છે મતલબ કે બાકી આગળ લઈ ગયા પણ આપેલી છે એ પણ લખી દીધી. નફો આપેલો છે એની આવક છે એટલે મેં જમા સાથે લખી દીધી. બરાબર. પછી તફાવતની રકમ આવી એને શું કહેવાશે? બાકી આગળ લાવીએ. હવે સ્વાધ્યાયમાં જોઈને લખતો દાખલો જ છે. 10મા દાખલામાં રઘુવીરની આખરની મૂડી 80,000 છે. વર્ષના ચાલુ વર્ષનો ઉપાડના 12,500 આપેલા છે. નફામાં 17,800 આપેલા છે. મૂડી પર કેટલું વ્યાજ ગણો છે? જો આમાં તમને ક્લિયર કહી દીધું છે. શરૂની મૂડી પર કેટલા? 6% લેખે વ્યાજ ગણો. જો નહીં કીધું હોય તો પણ શરૂઆતની બાકી પર જ ગણાય. બરાબર. ચાલ, ભાગીદારનું નામ શું છે? રઘુવીર. તો સૌથી પહેલાં એનું ખાતું બનાવી દઈએ. રઘુવીરનું મૂડી ખાતું. વિગત રકમ પહેલાં તો ખાતું છે એટલે સૌથી પહેલાં શરૂઆતની બાકી લખવી પડે. તો અહીંયા હું લખી દઉં છું મૂડીની બાકી જમા આવે એટલે બાકી આગળ લાવ્યા જમા સાઈડે. પણ તમને આપેલી નથી એટલે હું લખતો નથી હમણાં. ચાલો, પહેલાં તો જે આપેલું છે લખી દો. જો રઘુવીરની આખરની મૂડી તમને 80,000 આપેલી છે તો અહીંયા આખરની મૂડી અહીંયા આવશે બાકી આગળ લઈ ગયા. આખરની મૂડી એટલે બાકી આગળ લઈ ગયા. કેટલી છે તમને આપેલી? 80,000. 80,000 લખી દો. ચલો, પછી ઉપાડની રકમ તમને આપેલું છે 12,500. તો ઉપાડ પણ ઉધાર બાજુ જ આવે, ત્યાં લખી દો 12,500. ચલો, પછી નફો તમને કેટલો આપેલો? 17,800. નફો 17,800. પછી ખાતા બંધ કરી દો. 80,000 અને 12,500 એટલે 8 ને 1 9, 92,500. 92,500માંથી 17,800 બાદ કરો એટલે આવશે 74,400. 74,700 ખરા. બરાબર. આ તફાવતની રકમ આવી. ક્વેશ્ચન માર્ક. ચાલો, વ્યાજ કેટલું ગણવા કીધું છે તમને? 6% લેખે. તો મૂડી પર વ્યાજ 74,700 ગુણ્યા 6% એટલે 4,482 રૂપિયા વ્યાજ થઈ ગયું. બરાબર છે. આ રીતના તમારે શું કરવાનું છે? દાખલો ગણવાનો છે. બાકીના દાખલા અને અન્ય વિગતો છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.